सुरक्षित सफर की ओर एक कदम उठाते हुए वडोदरा में आरटीओ की ओर से एक नया प्रयास किया गया है। दरअसल आरटीओ वडोदरा की ओर से स्कूल के वाहन चालक ड्राइवरों के लिए आज एक शिविर आयोजित करवाई गई थी, जिसके तहत जरूरी मुद्दों को लेकर उन्हें जानकारियां दी गई थी। वडोदरा के जिला शिक्षा अधिकारी की कचहरी पर आरटीओ वडोदरा की ओर से स्कूल के वाहन चालकों के लिए ट्रेनिंग का आयोजन करवाया गया था। दरअसल ट्रेनिंग के लिए आयोजित इस शिविर के तहत रोड सेफ्टी को लेकर ट्रेनिंग दी गई थी, तो वहीं राइट टू एजुकेशन के तहत निःशुल्क बच्चों को स्कूल तक पहुंचाने की व्यवस्था के बारे में भी ड्राइवरों, स्कूल के आचार्यों और अन्य जिम्मेदार लोगों को जानकारियां मुहैया करवाई गई थी। आरटीओ वडोदरा के इंस्पेक्टर समेत की टीम वहां पर मौजूद रही थी और साथ ही शिविर के तहत बड़ी तादाद में स्कूल के ड्राइवर, आचार्य और साथ ही शिक्षकों के साथ जिम्मेदार लोगों की मौजूदगी भी दर्ज की गई थी। आज અમે આરટીઓ તરફથી આવીએ છીએ આરટીઓ વડોદરા। અમને સાહેબનો મેસેજ હતો પાંડે સાહેબનો કે અમારા ડ્રાઈવરો જે છે એને તાલીમ માટે આવો, એટલે મેઇન અમે રોડ સેફ્ટીની ટ્રેનિંગ આપવાના છીએ અને વધુમાં જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ છે એ અંતર્ગત સરકારની જે સરકારી શાળામાં જે બાળકો ભણે છે એના અમુક અંતર આપેલા છે ધોરણ વાઇઝ। જો બાળકો એનાથી દૂર રહેતા હોય તો એને આવવા જવા માટે સરકાર મફત ફેસિલિટી આપે છે। તો એમાં એ વાહનમાં શું હોવું જોઈએ, વાહનમાં શું ફેરફાર કરાવવાનો હોય, આરટીઓથી પરમિટ લેવાની કયા પ્રકારની પરમિટ લેવાની હોય, શાળાના આચાર્ય સાહેબે કયું કામ કરવાનું હોય, ડ્રાઈવરના જે માલિક છે વાહનના એમને શું કરવાનું હોય, અને આ માત્ર લાઇટ મોટર વ્હીકલ એટલે કે જે વ્હાઇટ નંબર પ્લેટવાળા વાહનો છે એના માટે છે। આમાં અન્ય કોઈ પણ વાહનનો સમાવેશ થતો નથી। એટલે એ લોકોએ પરમિટ લેવાની અને શું ફેરફાર કરાવવાના એના માટે અમે તાલીમ આપવાના છીએ। ટ્રેનિંગ બહુ જરૂર છે અને આ તો એક અમારો આજે રજા છે છતાં પણ અમારી કચેરી બંધ છે છતાં બી અમે આવ્યા છીએ। અમારી પાસે એક ટીમ વાન છે જે આપણે જોઈ શકીએ છીએ। એ એવરી ડે દરરોજ છેલ્લા 10-12 વર્ષથી દરેક શાળામાં દરરોજ સોમવારે પણ પ્રોગ્રામ હશે, મંગળવારે પણ દરેક શાળામાં પ્રોગ્રામ કરવામાં આવે છે, પેમ્પલેટ આપવામાં આવે છે। લગભગ આપણા જિલ્લાની કોઈ શાળાઓ બાકી નહીં હોય। અમે અમારો આખો એક રૂટીન પ્રોગ્રામ છે અને ટ્રેનર રાખેલો છે। જે ટીમ વાન છે એ અમને ગાંધીનગર તરફથી આપવામાં આવેલી છે અને એ પ્રોગ્રામ દરરોજ થતો રહે છે। આ એક દિવસનું કામ જ નથી, 365 દિવસ વર્કિંગ ડેમાં થાય। સ્કૂલ ચાલુ હોય તો જવાનું। વડોદરા આયોજિત આજરોજ 4 તાલુકાની ટ્રાન્સપોર્ટેશન સુવિધા ધરાવતી શાળાઓના આચાર્યશ્રી, ડ્રાઈવર અને વાહન માલિકને બોલાવવામાં આવે છે। 1 થી 5 ધોરણના બાળકો અને 1 થી 8 ધોરણના બાળકોને ઘરથી 5 કિલોમીટરના અંતરે અને 3 કિલોમીટરના અંતરે દૂર આવેલી શાળાના બાળકો જે રેગ્યુલર શાળામાં શિક્ષણ કાર્ય મેળવી શકે એ માટે આ યોજના સરકારશ્રીએ શરૂ કરેલ છે। આજરોજ 4 તાલુકાની તાલીમ આપી છે। અગાઉ 4 તાલુકા સાવલી, ડેસર, વડોદરા અને વાઘોડિયાને આ તાલીમ પૂર્ણ કરેલ છે। તાલીમના માધ્યમ થકી એક જ છે કે સરકારશ્રીની પ્રાથમિક શાળાઓમાં બાળકો ગુણવત્તાલક્ષી શિક્ષણ મેળવે છે, સાથે મફત ટ્રાન્સપોર્ટેશન સુવિધા પ્રાપ્ત કરી રહી છે। ત્યારે વિદ્યાર્થીઓની કેપેસિટી બિલ્ડિંગ વધે અને વિદ્યાર્થી નિયમિત સમયસર પહોંચે, શાળામાં 100% નામાંકન થાય અને 0% ડ્રોપઆઉટ બને, એ દિશાનો આ પ્રયત્ન થયો છે। ત્યારે વિદ્યાર્થીઓને આ સુવિધાથી ઘણો બધો એક લાભ થયો છે કે નિયમિત બન્યો છે અને બાળકો એ શાળાએ નિયમિત આવતા થયા છે। પ્રાથમિક શાળા એક પાયાનું અને આવશ્યક શિક્ષણનું અંગ છે। ત્યારે સમાજની અંદર જેટલી અપેક્ષાઓ શિક્ષક પાસે છે અને શાળા પાસે છે, એ શાળાઓ સાથે શિક્ષકો અને અમારી આઈટી કચેરી અને અમારા સીઆરસી કોઓર્ડિનેટર અને સમગ્ર શિક્ષણની ટીમ દ્વારા આ પ્રકારે દર વર્ષે અમે તાલીમ આપી રહ્યા છીએ। તાલીમના માધ્યમથી વાહન જે લઈને આવે છે એ વાહનની અંદર ફાયર સેફ્ટીનો બોટલ, એને અમે એક સફર નામની એપ્લિકેશન નાખી છે। એ એપ્લિકેશનથી જ્યાંથી બાળક બેસે છે, પહેલો ફેરો ચાલુ કરે છે તો સ્કૂલ સુધી પહોંચે છે ત્યાં કેટલી સ્પીડમાં આવે છે એ સ્પીડને પણ અંદર બતાવે છે। સફર એપ્લિકેશનથી બાળકનું રોજે રોજ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પ્રાપ્ત થઈ છે એ પણ જાણકારી મેળવી શકે છે। ડ્રાઈવર પોતે એક લાયસન્સ સાથે અને વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે લઈને આવે અને પૂરેપૂરા સ્ટોપથી લે અને સ્ટોપથી બેસાડે, એવી આવશ્યકતાઓ સાથેની આ કામગીરી જ્યારે છે ત્યારે આરટીઓ કચેરી અને સમગ્ર શિક્ષા અને हमारा जिला प्राथमिक शिक्षणाधिकारी और प्रोजेक्ट कोऑर्डिनेटर एमआर पांडे साहब द्वारा आ कार्यक्रम आयोजन थયેલું છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।